હેલો, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં। તો આજે આવી ગયા છે અમે ફરીથી લો ગાર્ડન। આજે લો ગાર્ડનમાં જેનું વિઝિટ કરવાના છીએ એ છે નેશનલ હેન્ડલૂમ, જ્યાં આગળ ચણિયાચોળીનું માર્કેટ લાગે છે। એની એક્ઝેક્ટ સામેની ગલીમાં તમે જશો તો ત્યાં પહેલાં તમને વેસ્ટર્ન વેર ને એ બધું જોવા મળશે। પછી સામે તમે સીધા જશો ત્યાં 4 રસ્તા આવશે, ત્યાં સામેની સાઈડ નેશનલ હેન્ડલૂમ છે। તો આપણે નેશનલ હેન્ડલૂમનું આજે વિઝિટ કરવાના છીએ। અને એના પહેલાં જો તમારે વેસ્ટર્ન કપડાં લેવા હોય તો ચણિયાચોળીની સામેની જે ગલીમાં આપણે જઈએ છીએ ત્યાં જ તમને હરેક આઇટમ, બધી જ વેસ્ટર્ન આઇટમ મળી જશે। ઓફિસને લગતી હોય કે પછી કોટ સેટ હોય કે પછી શોર્ટ કુર્તી હોય, બધી જ આઇટમ તમને આ જગ્યાએ મળી જશે। તો વિડીયોને છેક સુધી જોજો અને ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આવી રીતે મળીશું નવા શોપિંગના બ્લોગ લઈને। તો તમે જોઈ શકો છો આ બહારની સાઈડની જગ્યા છે અને એની એક્ઝેક્ટ સામે નેશનલ હેન્ડલૂમ છે। તો એન્ટર થતાની સાથે તમને મંદિરનું એ બધું કલેક્શન મળી જશે। અહીંયા ટોટલ 4 ફ્લોર આવેલા છે। તો ફર્સ્ટ ફ્લોરમાં એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને ઘરમાં ડેકોરેશનને લગતી ગમે તે વસ્તુ હોય બધી જ અહીંયા ટોટલ વસ્તુઓ મળી જશે તમને, એ પણ એકદમ રિઝનેબલ ભાવમાં। એકદમ રિઝનેબલ ભાવમાં, બહુ જ એકદમ કહેવાય ને કે એકદમ રિઝનેબલ ભાવ, આના જેવો ભાવ કશે જ ના હોય। તમે બીજા ફ્લોર પર જશો ત્યાં આગળ તમને કાનાને લગતી વસ્તુ, એનું સિંહાસન ને એ બધું મળી જશે। અને સેકન્ડ ફ્લોર પર જશો તો તમને આવી રીતે કપડાને, નાના છોકરાઓના કપડાં, મોટાના કપડાં, વેસ્ટર્ન વેર, ટ્રેડિશનલ વેર બધું જ અહીંયા એક જ જગ્યાએ તમને મળી જશે। આ બેગ હતી એ માત્ર ને માત્ર ખાલી 100 રૂપિયામાં જ બેગો હતી। આ બધી જ બેગો માત્ર ને માત્ર ખાલી 100 રૂપિયામાં હતી ને સરસ એવી ક્વોલિટીની બેગ હતી। અહીંયા બધા નાના છોકરાઓના ટી શર્ટ ને, ફ્રોક ને, પછી લેડીઝના પેન્ટ્સ ને બધું જ તમને આ જગ્યાએ મળી જશે। પછી અમે ત્યાંથી ગયા હતા થર્ડ ફ્લોર પર, જ્યાં આગળ નાના બાળકોનું ફેવરેટ એટલે કે રમકડા અને એ બધું મળી જશે। અહીંયા આગળ ચણિયાચોળી છે, પછી લેડીઝના કપડાં છે, ડ્રેસ છે, સાડીઓ છે, બધું જ એક જગ્યાએ, તમને કોઈ જગ્યાએ જવાની ફરવાની જરૂર નથી। એક જ જગ્યાએ તમને બધી જ વસ્તુ મળી રહેશે। અહીંયા આગળ ચંપલ, સેન્ડલ, પછી સાડીઓ બધું જ અહીંયા આગળ હતું। મેં જોયું, સરસ એવું કલેક્શન હતું અને મસ્ત હતું। અહીંયા આ ચંપલ લગભગ 350ના હતા પણ એવી સારી ક્વોલિટી હતી। ત્યાંથી પછી અમે થર્ડ ફ્લોર પર ગયા હતા, જ્યાં આગળ તમને કિચનને લગતી વસ્તુઓ, બધી જ વસ્તુઓ અહીંયા મળી જશે। મેં અહીંયાથી 2 પ્લાસ્ટિકના મોટા કન્ટેનર લીધા હતા, બહુ જ રિઝનેબલ પ્રાઇસમાં હતા। અને અહીંયા આગળ તમને ઘર વખરીની એટલે કે કિચનને લગતી જે પણ આઇટમની જરૂર હશે બધી એક જગ્યાએ તમને મળી જશે। તો એકવાર જરૂરથી વિઝિટ લેજો હેન્ડલૂમની, અને એકદમ સસ્તા અને રિઝનેબલ ભાવમાં હોય છે। એવું નહીં કે મોંઘી વસ્તુને ક્વોલિટી ખરાબ હોય, બિલકુલ નહીં, એકદમ સસ્તા ભાવમાં ને ક્વોલિટી એક નંબરની હોય છે।
આજનો આ વ્લોગ કેવો તમને લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો આગળ મેં જણાવ્યું એવી રીતે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર બિલકુલ જતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક એન્ડ શેર કરી દેજો. ત્યાં સુધી બધાને બાય. ફરીથી મળીશું નવા વ્લોગ સાથે તમને.